વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 માં આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક વિષયની વાત કરવાની છે। તમે બધા 10મા ધોરણમાં આંકડાશાસ્ત્રનું એક ચેપ્ટર તમે શીખેલા છો, આમ તમે આ શબ્દથી પરિચિત છો, પણ હવે તમારે ધોરણ 11 અને 12 ની અંદર એક વિષય તરીકે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે, ઊંડાણથી અભ્યાસ કરવાનો છે। તો આપણે તેની શરૂઆત કરીએ। પહેલું ચેપ્ટર છે માહિતીનું એકત્રીકરણ। કોઈ પણ બાબતનો અભ્યાસ કરવો હોય તો એ અભ્યાસ શરૂ કરતા પહેલા આપણી પાસે તેની માહિતી હોવી જોઈએ, અને આ માહિતી આપણે ક્યાંથી એકઠી કરી શકીએ, કેવી રીતે એકઠી કરી શકીએ, કેવા સ્વરૂપમાં એકઠી કરી શકીએ, એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે। સૌથી પહેલા આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો, એનો વિકાસ કેવી રીતે થયો, એના વિશે સમજીએ। પ્રાચીન સમયમાં મૌર્ય સામ્રાજ્યના સમયથી ભારતમાં આંકડાશાસ્ત્ર છે એ મહત્વ ધરાવે છે। ઈસવીસન 1596-97 માં મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન, ઈસવીસન 1596-97 માં જ્યારે મોગલ સમ્રાટ અકબરનું શાસન હતું ત્યારે સામ્રાજ્યની જે વહીવટી સેવાઓ છે, મુલકી સેવાઓ છે, એમાં આંકડાશાસ્ત્રી પદ્ધતિઓનો ઉલ્લેખ અબુલ ફઝલે જે આઈને અકબરીની રચના કરી છે, ગ્રંથ રચ્યો છે અબુલ ફઝલે આઈને અકબરી, એની અંદર આંકડાશાસ્ત્ર એ પદ્ધતિનો ઉલ્લેખ થયેલો છે। 1596-97 માં મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન સામ્રાજ્યની વહીવટી સેવાઓ અને મુલકી સેવાઓમાં આંકડાશાસ્ત્રી પદ્ધતિઓનો ઉલ્લેખ અબુલ ફઝલે જે આઈને અકબરી ની રચના કરી છે એમાં એને રજૂ કરેલો છે। ધીમે ધીમે કરતા એનો આગળ ઉપયોગ વધતો ગયો। ગોટફ્રીડ એકેનવોલે ઈસવીસન 1749 માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો। ગોટફ્રીડ એકેનવોલ, યાદ રાખવાનું છે, ગોટફ્રીડ એકેનવોલે ઈસવીસન 1749 માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો। એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા, એની અંદર આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે ઈસવીસન 1797 માં। એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ઈસવીસન 1797 માં આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે। ઈસવીસન 1834 માં રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન ની સ્થાપના લંડનમાં થઈ હતી, એટલે બહુ પ્રાચીન સમયથી આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો આવ્યો છે। 1834 ની અંદર રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના લંડનમાં થઈ હતી। ધીમે ધીમે કરતા ભારતમાં પણ એનો ઉપયોગ વધતો ગયો। ગાણિતીય આંકડાશાસ્ત્રની જે રચના કરનાર છે, ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા। 19મી સદીમાં એ થઈ ગયા। કાર્લ પિયર્સન એ ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા હતા। ત્યાર પછી ફિશર છે એને આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, આંકડાશાસ્ત્રના પિતા તરીકે જાણીતા છે। એણે જુદી જુદી શાખાઓમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો, જેમ કે જીનેટિક, પછી બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા અનેક ક્ષેત્રોમાં ફિશરે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરેલો છે, અને દરેકની અંદર પોતાની જુદી જુદી પદ્ધતિઓ, જુદા જુદા સંશોધનો, જુદી જુદી આંકડાકીય માહિતીનું કેવી રીતે વર્ગીકરણ કરવું, એ બધી બાબતો દરેક ક્ષેત્રમાં ફિશરે એનો ઉપયોગ કરેલો છે। ત્યાર પછી ઈસવીસન 1931 માં કલકત્તા ખાતે આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા, ઈસવીસન 1931 માં કોલકાતામાં આંકડાશાસ્ત્રી પીસી મહાલનો દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા એટલે કે ISA, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપના ઈસવીસન 1931 માં પીસી મહાલનોબિસ દ્વારા થઈ હતી, બરાબર છે, કોલકાતામાં। એ પદ્મ વિભૂષણ પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ ભારતના અગ્રગણ્ય આંકડાશાસ્ત્રીઓમાં એક છે, બરાબર છે। પીસી મહાલનોબિસ એટલે પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ।
પદ્મ વિભૂષણ વિજેતા હતા એ ભારતના અગ્રણી આંકડાશાસ્ત્રીઓમાંના એક છે. તેમણે ભારતના આંકડાશાસ્ત્ર અને પંચવર્ષીય યોજનાઓમાં આંકડાશાસ્ત્ર નું યોગદાન આપેલ છે. આમ આ આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસની વાત થઈ. હવે આપણે એના વિષયમાં પ્રવેશવાનું છે કે ભાઈ આંકડાશાસ્ત્ર એ આખું નામ જ એવું છે કે આંકડાઓનું શાસ્ત્ર, એટલે કે આંકડાઓ સાથે જ આપણે રમત છે, આંકડા સાથે જ આપણો અભ્યાસ રહેલો છે. સૌપ્રથમ આપણે કોઈ પણ આંકડાકીય માહિતીનો અભ્યાસ કરવો હોય કે કોઈ પણ બાબતનો અભ્યાસ કરવો હોય તો આપણી પાસે એની માહિતી હોવી જોઈએ. કોઈ પણ બાબતનો અભ્યાસ કરવો હોય, કોઈ પણ સંશોધન કરવું હોય તો એના માટેનો આપણી પાસે માહિતી હોવી જોઈએ. આ માહિતી આપણે ક્યાંથી એકઠી કરશું, કેવી રીતે એકઠી કરશું, એ જે આપણે માહિતી મૂળ સ્વરૂપે મળશે કેવી હોય, પછી આ માહિતીનું આપણે જુદું જુદું વર્ગીકરણ કરવાનું, માહિતીના પ્રકારો, એ બધું આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. કોઈ પણ બાબતનો અભ્યાસ કરવો એટલે આપણી પાસે માહિતી હોવી જોઈએ કે ભાઈ અમરેલીથી રાજકોટ જવું હોય તો કેટલી એક્સપ્રેસ બસ મળે છે કે કેટલી લોકલ બસ મળે છે એ આપણે જાણતા હોઈએ, એનું ટાઈમ ટેબલ આપણે જાણતા હોઈએ તો આપણે એનો એ સમય મુજબ ઉપયોગ કરશું. એટલે કે આપણી પાસે મુસાફરી કરવી હોય તો એનું સમયપત્રક કે એની બસના નામ એ બધી માહિતીની ખબર હોવી જોઈએ. એક સામાન્ય બાબત છે, એટલે કે માહિતી વગર કોઈ વસ્તુ કામમાં આવતી નથી કે આગળ એનો સંશોધનમાં કે કોઈ પણ બાબતના ઉચ્ચ અભ્યાસમાં એ ઉપયોગમાં આવતું નથી. એટલે આપણી પાસે યોગ્ય માહિતી હોવી જોઈએ. તો માહિતી મેળવવા માટે આપણે સૌથી પહેલા તો સમૂહમાં જવું પડે. એટલે આપણે જે માહિતી મળે એ સૌ પ્રથમ વખત આપણે એકઠી કરીએ છીએ અને એ આપણને વિસ્તૃત રીતે મળે. સમષ્ટિ કહેવાય. સમષ્ટિ એટલે શું? તો કે જ્યારે તપાસ હેઠળ આવતા તમામ એકમોનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેને સમષ્ટિ કહેવાય. કે આપણે કોઈ બાબતનો અભ્યાસ કરવો છે તો તપાસ હેઠળ આવતા તમામ એકમોનો અભ્યાસ કરવામાં આવે તો એને સમષ્ટિ કહેવાય. કે હું ધોરણ 11 ના 100 વિદ્યાર્થી હોય તો 100 એ 100 વિદ્યાર્થીઓના વજન, ઊંચાઈ, એની ઉંમર ની માહિતી એકઠી કરું તો એ મારા માટે 100 એ 100 વિદ્યાર્થીઓની જે માહિતી મેં એકઠી કરી એને સમષ્ટિ કહેવાય. એ સમષ્ટિ તપાસ કહેવાય. એટલે કે તપાસ હેઠળ આવતા તમામ એકમોનો અભ્યાસ કરવામાં આવે ત્યારે એને સમષ્ટિ કહેવામાં આવે છે. એટલે સમષ્ટિ પાસેથી આપણે માહિતી મેળવીએ એનું કદ વિશાળ હોય છે, એ અસ્તવ્યસ્ત હોય છે. એ માહિતીને આપણે વ્યવસ્થિત રીતે છૂટી પાડવી પડે, ગોઠવવી પડે અને એમાંથી જરૂર પૂરતું હોય એટલું જ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે નિદર્શની વાત આવે. સમષ્ટિમાંથી જરૂર પૂરતા એકમો જ પસંદ કરવામાં આવે તો એને નિદર્શ કહેવાય. બરાબર છે? કુકરની અંદર આપણે મગ બાફવા મૂક્યા હોય કે પલાળવા મૂક્યા હોય તો જે મગ પલાળેલા છે એ આપણા માટે સમષ્ટિ છે અને એમાંથી આપણે 5-10 મગના દાણા લઈ અને આપણે તપાસીએ કે બરાબર બફાઈ ગયા છે કે કેમ, તો એ આપણા માટે નિદર્શ થયો કહેવાય. આમ સમષ્ટિમાંથી નિશ્ચિત એકમોને પસંદ કરી અને તેનો અભ્યાસ કરવામાં આવે તો એને નિદર્શ કહેવાય. આ બે બાબતો આજે આપણે સમજ્યા. આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. માહિતી બે રીતે એકઠી થાય, સમષ્ટિ સ્વરૂપે અને નિદર્શ સ્વરૂપે. સમષ્ટિ એટલે તપાસ હેઠળ આવતા તમામ એકમોનો અભ્યાસ કરવામાં આવે એને સમષ્ટિ કહેવાય. કે ભાઈ કોઈ એક ગામના ખેડૂતો વિશેની માહિતી મેળવવી હોય તો ગામના બધા જ ખેડૂતો પાસે રૂબરૂ જઈને આપણે માહિતી મેળવીએ તો એને સમષ્ટિ તપાસ કહેવાય. પણ એ બધા પાસે રૂબરૂ ન જઈએ અને ગામના તલાટી હોય અથવા તો સરપંચ હોય એની પાસેથી આપણે માહિતી એકઠી કરીએ અને જરૂર પૂરતી જ માહિતી એકઠી કરીએ, બરાબર, તો એને નિદર્શ કહેવાય. આમ સમષ્ટિ અને નિદર્શની આપણે વાત આજે સમજ્યા. ત્યાર પછી હવે
સમષ્ટિ તપાસ કેમ કરવી, નિદર્શ તપાસ કેમ કરવી, માહિતી કેવી રીતે એકઠી કરવી એ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું.